આપનું સ્વાગત છે। ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા 3 નવા કાયદાની લોકોને માહિતી આપવા માટે લોક દરબાર યોજાયો। દેશમાં તારીખ 1 જુલાઈથી અમલમાં આવેલા 3 નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે। આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો। ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે। જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈ વીયુ ગડરિયા અને એસડી ફુલતરિયાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો। આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો અને શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપી હતી, જેમાં એ અને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। દેશની અંદર જે નવા કાયદાઓ છે બીએનએસ, બીએનએસ અને બીએસએ, આ 3 કાયદાઓ આજથી એટલે કે 1/7/2024 થી એનો અમલ શરૂ થઈ ગયો છે। એટલે કે હવેથી જે 3 જૂના કાયદાઓ હતા તે આધારે જે પ્રક્રિયાઓ ચાલતી હતી પોલીસ સ્ટેશનની અંદર અને ન્યાય પ્રણાલીમાં એટલે કે કોર્ટની અંદર, બરાબર, તો એ 3 કાયદાઓની જે પ્રોસેસ જે છે હવેથી આજથી 1/7/2024 થી નવા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ પ્રણાલી મુજબ એ પ્રોસેસ મુજબ એનું અમલીકરણ કરવામાં આવશે। નવી 37 કલમો એડ કરવામાં આવશે। महिलाओं बच्चों के खिलाफ अपराधों को पेश और अपराधी गुणों के संदर्भ में लिंग तटस्थ बनाया गया है। 18 से कम आयु की लड़की के साथ सामूहिक बलात्कार के लिए आजीवन कारावास मृत्युदंड का प्रावधान किया है। धारा 70 बीएनएस के જે 18 વર્ષની નાની આપણી દીકરીઓ એની સાથે કોઈ પણ ખરાબ વર્તન થાય તેના માટે આજીવન કારાવાસ અને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે। युग से भारतीय का छौन पहचान के आधार पर युग शोषण करना अपराधी कृत्य माना जाएगा। એટલે કોઈ પણ ખોટા વાયદા કરે એ પ્રસંગ છે એ નિર્વિઘ્ન પૂર્ણ થયા માટે પ્રયત્ન કરતા હોય છે। તેમ છતાં આપણી જે રજૂઆત છે એને ધ્યાને રાખી હવે અમે ભાગો નહીં લઈએ, બરાબર છે। આ એ ડિવિઝન પીઆઈ સાહેબ તરફથી અમે ખાતરી આપી છે। તેમ છતાં ઉચ્ચ અધિકારી સાહેબોને આ વખતે રજૂઆત કરીશું અને અમારી આપને નમ્ર વિનંતી છે કે હું મારી વાત કરું અને 14 વર્ષ સર્વિસમાં થયા। Thank you.